મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં જો કોઈ નામ માતૃપિતૃ ભક્તિનું પ્રતીક બની ગયું હોય તો તે છે શ્રવણકુમાર. આ એક એવી કથા છે જે આપણને શીખવે છે કે સાચો ધર્મ શું છે અને કર્મનું ફળ કેટલું અચૂક હોય છે. ઘણા વર્ષો પહેલા એક વનમાં રહેતા અંધ બ્રાહ્મણ દંપતી હતા. તેઓ ગરીબ હતા, પરંતુ તેમના હૃદયમાં ધર્મ અને સંસ્કાર ભરપૂર હતા. એ જ દંપતીના ઘરમાં જન્મ લીધો શ્રવણકુમારે. શ્રવણ બાળપણથી જ અસાધારણ હતો. જ્યારે બીજા બાળકો રમતમાં મસ્ત રહેતા ત્યારે શ્રવણ પોતાના માતા પિતાની સેવા કરતો. તેમને હાથ પકડીને ચલાવતો, ભોજન કરાવતો અને એક ક્ષણ માટે પણ તેમને એકલા ન છોડી દેતો. માતા પિતા તેની આંખો હતા અને શ્રવણ તેમના જીવનનો આધાર. પુરાણોમાં સીધો ઉલ્લેખ ન હોવા છતાં ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રવણકુમાર પાછલા જન્મમાં પણ સેવાભાવી આત્મા હતો. કહેવામાં આવે છે કે પાછલા જન્મમાં તેને માતા પિતાની અવગણના જોઈ હતી અને તેના હૃદયમાં એક સંકલ્પ જાગ્યો. આગામી જન્મમાં હું મારી આખી જિંદગી માતા પિતાની સેવામાં સમર્પિત કરી દઈશ. એ જ સંકલ્પ આ જન્મમાં શ્રવણકુમારને એક મહાન પુત્ર બનાવે છે. એક દિવસ શ્રવણના માતા પિતાએ કહ્યું, પુત્ર, અમારી આંખો નથી, પણ મનમાં એક ઈચ્છા છે. જીવનમાં એકવાર તીર્થયાત્રા કરવી છે. શ્રવણની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે તરત જ કહ્યું, માતા પિતા, તમારી ઈચ્છા મારો ધર્મ છે. તેણે બાંસના કાંધિયા બનાવ્યા, એમાં માતા પિતાને બેસાડ્યા અને પગપાળા તીર્થયાત્રા શરૂ કરી. એક સાંજ શ્રવણ પાણી ભરવા માટે નદી કિનારે ગયો. એ જ સમયે રાજા દશરથ શિકાર પર હતા. પાણી ભરવાની અવાજ સાંભળીને દશરથે સમજી લીધું કે કોઈ હરણ હશે અને અજાણતા બાણ છોડ્યું. બાણ સીધું શ્રવણના હૃદયમાં વાગ્યું. ભૂમિ પર પડેલો શ્રવણ બોલ્યો, રાજન, તમે મને નહીં, મારા અંધ માતા પિતાને ઘાયલ કર્યા છે. દશરથ થરથરી ઉઠ્યા. શ્રવણે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી, મારા માતા પિતાને પાણી પીવડાવી દેજો અને તેમને સત્ય કહી દેજો. એટલું કહી શ્રવણકુમારે દેહ ત્યાગ કર્યો. જ્યારે દશરથે શ્રવણના મૃત્યુનું સત્ય તેમના માતા પિતાને કહ્યું ત્યારે માતા પિતાનું હૃદય તૂટી ગયું. તેમણે દશરથને શાપ આપ્યો, જે રીતે મારા પુત્રના વિયોગમાં અમે અમારો દેહ ત્યાગ કરી રહ્યા છીએ, એ જ રીતે તમે પણ તમારા પુત્રના વિયોગમાં મૃત્યુ પામશો. આ શાપ આગળ જઈને ભગવાન રામના વનવાસ પછી સત્ય સાબિત થયો. મિત્રો, શ્રવણકુમાર કોઈ દેવતા નહોતો, પણ તેણે દેવતા સમાન કર્મ કર્યા. આજના સમયમાં જ્યારે વૃદ્ધાશ્રમ વધે છે ત્યારે શ્રવણકુમાર એક જીવંત પ્રશ્ન બનીને ઊભો છે. શું આપણે આજ પણ માતા પિતાને શ્રવણ જેવી ભક્તો? આજના આ વિડીયોમાં શ્રવણકુમારની કથામાંથી તમને શું શીખવા મળ્યું તે કોમેન્ટમાં લખીને જરૂર કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.